નમસ્તે દોસ્તો, હું મગન ભંડેરી. લાઈફ સંજીવનીની અંદર આજે આપણે વાત કરવાના છીએ દવાઓ આપણા શરીરની અંદર કઈ રીતે કામ કરે છે. દવાઓ આપણા શરીરની અંદર બે રીતે ઇન્જેક્ટ થઈ શકે. એક આપણે જે દવા અથવા સિરપ મોઢેથી લઈએ અને પેટમાં જાય, અને બીજું ઇન્જેક્શન અથવા બોટલ દ્વારા આપણે વેન્સની અંદર ઇન્જેક્ટ કરી શકીએ. હવે તમે ક્યારેય માર્ક કર્યું છે કે આપણે માનો કે દવા બધી લઈએ મોઢેથી છે જાય તો પેટમાં, પણ એને કેમ ખબર છે કે ભાઈ ઘૂંટણનો દુખાવો છે તો ઘૂંટણને દુખાવામાં જવાનું છે, માથાનો દુખાવો છે તો માથામાં જ અસર કરવાની છે. એક્ઝામ્પલ કે તમને અહીંયા હાથમાં લાગેલું છે તો અહીંયા જે પરુ બને છે, રસી બને છે એને જ રૂજાવવાનું છે, એવી એને કઈ રીતે ખબર પડે છે? તો આની પાછળ ભગવાને ઈશ્વરે બહુ મોટી જટિલ સંરચના આપણા શરીરની અંદર આપેલી છે. આ બધું કામ કોણ કરે છે? લીવરને સેકન્ડ બ્રેન કહેવામાં આવે છે. સેકન્ડ બ્રેન એટલે શું કે અમુક વસ્તુ જે તમે બધા ખાઈ રહ્યા છો એને શરીર માટે જરૂરી છે કે નથી જરૂરી એ ડિસાઇડ કરવાનું કામ લીવરનું છે. એને મગજ નહીં કહે, એ પોતાની જાતે ડિસિઝન લઈ લે છે. નથી કામનું તો એ બહાર ફેંકી દે છે. એટલે લીવરને સેકન્ડ બ્રેનનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે આનું કામ કેવું છે? લીવરને છે ને પહેલેથી ડેટા ભગવાને અંદર સ્ટોર કરીને આપેલો જ છે અંદર, કે તારે શું શું અંદર લેવાનું છે શરીર માટે અને શું તારે બહાર કાઢી નાખવાનું છે. હજારો વર્ષથી આની આ પ્રક્રિયા ઇન્સ્ટોલ કરેલી છે અંદર, જે પ્રકૃતિને લગતી. માનો કે અત્યારે તમે જુઓ કે ભાઈ ગાડીનું કોઈ પણ મોડેલ હોય તો 2 વર્ષ પછી નવું મોડેલ આવી જાય, એમાં થોડાક સુધારા આવી જાય, એના પછી પાછું નવું મોડેલ આવી જાય, એના પછી પાછું કંઈક નવું આવી જાય, ઇલેક્ટ્રિક વર્ઝન આવી જાય, નવા સુધારા થતા જ રહી છે 2-5 વર્ષે. જ્યારે આ માણસનું શરીર ભગવાને હજારો વર્ષથી બનાવ્યું છે, સેમ ટુ સેમ, કોઈ જાતની ચેન્જીસ વગર. એનું કારણ શું? કારણ કે ભગવાનને ખબર છે કે જે વસ્તુ મેં બનાવી છે એ આજીવન બનાવી છે, એમાં કોઈ ચેન્જીસ કિંતુ પરંતુ કરવાનું નથી. એટલે લીવરને એક ડેટા દેવામાં આવ્યો છે કે તમારા શરીરને કેટલી વસ્તુ જરૂરી છે અને કેટલી નથી જરૂરી છે એને બહાર કરો, જરૂરી છે એને અંદર લઈ લો. એક ઉદાહરણથી સમજાવું એટલે તમને ખ્યાલ આવે. માનો કે કોઈ મોટા વીવીઆઈપીને ત્યાં લગ્ન હોય. હવે લગ્નની અંદર જે ઇન્વિટેશન આપેલું છે મહેમાનોને, એને ગેટકીપરને કહેવામાં આવ્યું છે કે ભાઈ આ ફોટાવાળો વ્યક્તિ અથવા તો આ ડિસ્ક્રિપ્શન જે મેં લખેલું છે, આવો વ્યક્તિ આવે તો અંદર એન્ટ્રી લેવાની છે, બાકીનાને ગેટેથી જ રવાના કરી દેવાના છે. એમ લીવર છે ને એ ગેટકીપર છે આપણું. એને ભગવાને પહેલેથી ફોટા અને ડિસ્ક્રિપ્શન આપી દીધેલું છે કે આટલી વસ્તુ શરીર માટે જરૂરી છે અને આટલી નથી. બરાબર? હવે કેવું થાય છે તમને સમજાવું. માનો કે તમે અત્યારે કોઈ ડૉક્ટર પાસે ગયા, તમને કોઈ પણ દર્દ થયું છે અથવા તો કોઈ પણ બીમારી થઈ છે. હવે તમે જે દવા મોઢેથી લીધી છે, બરાબર, પેટમાં ગઈ. હવે લીવરનું કામ એવી છે કે એમાં લીવરને ખબર જ છે કે આ જે એલોપેથી દવા અથવા કેમિકલયુક્ત દવા છે એ શરીર માટે લાયક નથી. એટલે એ શું કરશે? એ બધી દવાને બહાર ફેંકી દેશે. તમે ઘણીવાર જોયું હોય છે, ડૉક્ટર તમને પૂછશે 2 દિવસની દવા લીધા પછી કે તમારા યુરિનનો કલર કેવો છે એમ, તો તમે કહેશો એકદમ પીળો. એટલે એ સમજી ગયો ડૉક્ટર. તમને કહેશે નહીં કે ભાઈ આને જેટલી દવા આપી છે એ મેક્સિમમ દવા લીવર છે એ બહાર ફેંકી દે છે. એટલે એ શું કરશે? જે 200 mg હતી ત્યાં 500 mg કરી દેશે. આની પાછળનું મેથેમેટિક્સ શું છે સમજાવો. 200 mg, 500 mg અથવા તો હાફ લાઈફ ડોઝ શું કહેવાય એમ. હાફ લાઈફ ડોઝ એટલે કેટલું કે લીવરને ખબર જ છે. એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું એટલે ખ્યાલ આવી જશે કે લીવર કઈ રીતનું કામ કરે છે. માનો કે એક પોલીસને ઇનપુટ મળ્યા છે કે ભાઈ ચોર છે એ અહીંયાથી નીકળવાના છે ગાડી લઈને. એટલે એણે ત્યાં નાકાબંધી કરી અને ત્યાં 2 પોલીસવાળાને રાખી દીધા કે ભાઈ જેટલી ગાડી નીકળે એટલી ચેક કરવાની છે. બરાબર? હવે એ લોકોની કેપેસિટી છે દર મિનિટે 1 ગાડી ચેક કરે. બરાબર? ચેક કરીને જવા દે. હવે ચોરને અગાઉ ખબર પડી ગઈ કે ત્યાં ચેકિંગ ચાલુ છે અને 2 જ જણા છે. એટલે એ શું કરશે? ગાડીની સંખ્યા બમણી કરી દીધી એણે, ત્યાંથી વધારાની ગાડીઓ ચોરે મોકલી દીધી. એટલે દર મિનિટે 1 ગાડી હતી ત્યાં 2 જ આવવા માંડી, દર મિનિટે 2 ગાડી. હવે પોલીસવાળાની એક કેપેસિટી છે કે દર મિનિટે 1 જ ગાડી ચેક કરી શકે છે. હવે શું થશે કે રેન્ડમલી એને 1 ગાડી કોઈ પણ હિસાબે છોડવી પડશે, કારણ કે દર મિનિટ એની કેપેસિટી જ 1 મિનિટ 1 ગાડી ચેક કરવાની છે. તો શું કરશે? 1 ગાડી રેન્ડમલી જવા દેશે. એટલે ચોરને બચવાનો ચાન્સ કેટલો થઈ ગયો? 50%. એમ આપણા શરીરમાં જ્યારે ડૉક્ટર આપણને ડોઝ આપે છે દવાનો, તો આપણે જે લીવર છે ને એને ડોઝ ડબલ માત્રામાં દેવામાં આવે ડૉક્ટર દ્વારા. ડબલ દે એનાથી શું થાય કે લીવરની એક કેપેસિટી છે કે આટલી જ વસ્તુ રોકી શકે, બાકીની એટલી શું થાય આપણા શરીરમાં પ્રવેશ કરી જાય. એટલે હાફ લાઈફ ડોઝ હકીકત જરૂર એકદમ થોડી છે, છતાં પણ આપણને ડોઝ ડબલ દેવામાં આવે. એ નુકસાન કોને કરે? આપણા શરીરને. પણ આપણે તો શું છે, જલ્દી સારું થવું છે એટલે આપણે આ વસ્તુમાં ક્યાંય ધ્યાન દેતા નથી. ના કોઈ તમને કહેશે બી નહીં, ડૉક્ટર પણ નહીં કહે કે આવું છે એમ. હવે હાફ લાઈફ ડોઝથી હવે અડધો ડોઝ અંદર વયો ગયો. બરાબર? હવે જે અંદર ગયો છે એ શું કામ કરશે?
એ તમને સમજાવું. અને પછી હચોડો નહીં જતો હોય ત્યારે ડૉક્ટર શું ઓપ્શન લે છે એ એની પછી સમજાવું. હવે માનો કે જે અડધો ડોઝ અંદર ગયો, હવે એ હકીકત શરીર લીવરે તો ના જ પાડેલી છે કે આ વસ્તુ શરીર માટે યોગ્ય નથી, કારણ કે આ કેમિકલ છે, સિન્થેટિકથી બનેલી છે દવાઓ બધી. એ ક્યાં અસર કરે છે તમને સમજાવું. હવે અત્યારે તમને જનરલી એવું બધું ખ્યાલ આવતો હશે કે ભાઈ નાનું ગામડું હોય, કોઈ પણ આજથી 30 વર્ષ પહેલાં વહી જાઓ એટલે તમારે ત્યાં કેન્સરથી મરવાવાળા ગામની અંદર અથવા તો હાર્ટ એટેક આવવાવાળા બહુ ઓછા લોકો, કે ભાઈ આજે એકાદો બે વ્યક્તિ જ આવા ઓફ થયા હોય એવું બને. હવે કેવું થયું, નાની ઉંમરમાં પણ એટેક આવી જાય, નાની ઉંમરમાં કેન્સર થઈ જાય. આપણને એમ થાય કે આ માવા ખાવાથી થાય છે, આ ખાવા નહીં, આ બધું એ તો બધું જે થવાનું હોય થાય, માવા ખાવાથી નથી થતું એમની થાય જ છે. પણ એના લીધે આટલું નહોતું. આનો આખો પાયો જે છે ડાયાબિટીસથી માંડીને બધું આજથી 25-30 વર્ષ પહેલાં નાખવામાં આવ્યો. જે એલોપેથી દવાઓ છે ને એ જ મેઇન મેક્સિમમ આની પાછળનો જવાબદાર રીઝન છે, બીજું કાંઈ છે નહીં. કારણ કે આપણા લીવરને ખબર હતી કે આપણે પ્રાકૃતિક સિવાય કોઈ વસ્તુ લેવાની નથી, તમે એની અંદર કેમિકલ નાખ્યું એટલે શું થશે એ તમને સમજાવો. હવે માનો કે લીવરની અંદરથી જે દવા ગઈ એ ક્યાં જશે? લોહીમાં ભળશે સીધી. લોહીમાં ભળશે એટલે એ લોહીની જે નસો છે વેન્સ, એ વેન્સની અંદર એ ગતિ કરશે અને જે ટાર્ગેટની જગ્યા સુધી એને જવાનું છે. બરાબર. હવે આ વેન્સ છે એ હકીકત શેના માટે બનાવવામાં આવેલી છે? લોહીને પરિવહન માટે. હવે એની અંદર તમે કેમિકલ ચડાવો તો શું થાય? નુકસાન થાય ને. આ જે વેન્સ છે ને, વેન્સનું તમે એક ચિત્ર જુઓ, સ્લાઇડ ઉપર બતાવેલું આવશે, જુઓ તમે. એની અંદર જે અંદરનું એકદમ લેયર છે ને એને એન્ડોથેલિયમનું લેયર કહેવામાં આવે. એન્ડોથેલિયમ લેયરનું કામ કેવું છે ખબર? નાઇટ્રિક ઓક્સાઇડનું ઉત્પાદન કરે શરીરની અંદરથી. નાઇટ્રિક ઓક્સાઇડ એવી વસ્તુ છે કે જે તમારા કેન્સર, હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીસ આ બધું થતું રોકે શરીર આખાને. આખા શરીરમાં લોહીની વેન્સ હોય ને એ બધું આ કામ કરે. હવે જ્યારે આ કેમિકલ એમાં પસાર થાય એટલે એન્ડોથેલિયમના લેયર જે અંદરનું છે એ ડેમેજ થાય, એ ચીપચીપું બને. હકીકત એ વેન્સ લોહી માટે છે, એની જગ્યાએ આપણે અંદર નાખ્યું શું? દવાઓ દ્વારા કેમિકલ. એટલે એના લીધે એ ચીપચીપું બને. એટલે જે કચરો જે છે એ ત્યાં જામવા માંડે. એ જામવા માંડે એટલે શું થાય? કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલ એટલે જમા થયો. આપણને એમ થયું કે હવે હાર્ટ એટેક આવ્યો. બરાબર. હવે આપણે આવી નવી દવાઓ લીધા જ કરી પણ જ્યાં ક્યારેય વિચારતા જ નથી કે આ જે હવે લઈ તો લીધી છે તો હવે એને સફાઈ કરવી પડે ને. જે વેન્સ છે એને સફાઈ કરવાનું કંઈક તો હોવું જોઈએ ને આપણી પાસે. એના માટેનો બેસ્ટ ઓપ્શન છે આયુર્વેદિક દવાઓ. આની અંદર એટલી સારી દવાઓ છે જે શરીરની અંદર, લોહીની અંદર કોઈ પણ પ્રકારના ટોક્સિન હોય એને શરીરની બહાર ફેંકી દે. બરાબર. પણ આપણે એ દિશામાં જોતા નથી. બીજું, હવે માની લો કે લીવરે નક્કી જ કરી લીધું કે કોઈ પણ પ્રકારની દવા અંદર જવા જ નથી દેતી, ગેટ ક્લોઝ, તો શું થાય? ગમે એટલી તમે દવા આપો તો બીજો ઓપ્શન ડૉક્ટર પાસે શું રહે? ઇન્જેક્શનથી પાછલા દરવાજેથી પ્રવેશ. પાછલા દરવાજેથી પ્રવેશ થયો એ સૌથી અઘરામાં અઘરો પ્રશ્ન એ આપણા શરીર માટે, કારણ કે એને કોઈ લીવર કે ગેટકીપર આડો આવવાનો જ નથી, સીધું લોહીમાં ભળી જવાનું છે. આપણે શું કરીએ છીએ જનરલી? ડૉક્ટર પાસે જાય, સાહેબ મને ગોળી નથી ફાવતી, મને ઇન્જેક્શન આપી દો. તમને એમ થતું હોય કે આ 2 મિનિટનું કામ છે, ઇન્જેક્શન દઈ ગયો એટલે શાંતિ. હકીકત મોટામાં મોટી તમારી ભૂલ એ છે ઇન્જેક્શન લેવું અથવા બાટલા ચડાવવા. એ બરાબર. હું એમ નથી કહેતો કે આ નહીં ચડાવતા, કાંઈ નહીં કરતા, પણ બને ત્યાં સુધી દૂર રહ્યો. એમ તમને હાવ નથી ચાલે એમ તો લઈ લ્યો, નો ઇસ્યુ, પણ બને ત્યાં સુધી દૂર રહ્યો. એમ એટલે જે શરીરની અંદર આપણા જે અંગો જે ભગવાને બનાવ્યા છે ને એને કોમ્પ્રોમાઇઝ તમે ન કરાવો. તમે એને કોમ્પ્રોમાઇઝ થતા શીખો. એમ તમે એને એમ કહો કે નહીં તું હવે આ જ રીતે ચાલ, તો શું કરશે? એ અમુક સમય પછી દમ તોડી દેશે. પછી આપણને એમ થશે કે ઓહો ભાઈ તો હજી 45 વર્ષના જતા ના થઈ ગયું. પણ આની પાછળ જિમ્મેદાર આપણે બધા છીએ. 25-30 વર્ષથી જે એલોપેથી દવાનો જે વ્યાપ વધ્યો છે, બરાબર, નો ડાઉટ સારી દવાઓ છે, સારા ડૉક્ટરો છે, છતાં હું તમને એમ કહું છું સારાની સાથે મેક્સિમમ ખરાબ છે. તમે હમણાં સાંભળ્યું છે ખ્યાતિ હોસ્પિટલનું કાંડ, કે એને કાંઈ લેવા દેવા નથી, હાર્ટ ડિઝીઝને કાંઈ લેવા દેવા નથી, એવા લોકોને સ્ટેન્ટ બેસાડી દીધા એ લોકોએ. શું કામ? પૈસા માટેથી. તો પૈસા માટેથી આવું કરવાનું? યાદ રાખજો ડૉક્ટરો, એક સમય એવો આવી જશે આની અંદર. અમે અત્યારે એક દિશામાં કાર્ય કરી રહ્યા છીએ બાર્ટર સિસ્ટમ થ્રુ, કે આખું બોડી એનાલાઇઝર્સ બની જશે. બોડી એનાલાઇઝર કેવું છે કે તમે એની અંદર ઊભા રહ્યો બોડી એનાલાઇઝરની ઉપર, એટલે તમારા શરીર, હાર્ટબીટ, આ તે, વજન, આંખનો રંગ, જીભનો રંગ બધું નક્કી કરી અને તમારી સામે કોમ્પ્યુટરાઇઝ એઆઈ છે. એઆઈ નક્કી કરી લેશે કે હજારો ડૉક્ટરોના રિવ્યુની અંદર એઆઈની અંદર સમાયેલા છે કે ભાઈ તમને આ તકલીફ છે, તમે આ દવા લઈ લો, આ આયુર્વેદિક, એટલે તમને આ શોર્ટ આઉટ થઈ જશે. તો તે દિવસે તમારો ધંધો બંધ થઈ જશે. એના કરતાં તમે અત્યારથી થોડો
સુધારો કરો અને માનવતાવાદી વલણ અપનાવો. એના વગર આ શક્ય નથી. હવે આપણે જે લાઈફ સંજીવની છે એની અંદર આપણે અત્યારે દવાઓની અંદર આગળ વધી રહ્યા છીએ. એની અંદર અમે શું કરીએ છીએ કે એલોપેથી જે દવાઓ છે એની જગ્યાએ આયુર્વેદિક દવાઓ, એટલે આ દવાઓનો અમે અત્યારે લગભગ 55 જેટલી દવાઓ અને સિરપ તૈયાર કર્યા છે અમે. એનું લિસ્ટ તમને અમારી વેબસાઇટ ઉપર મળી જશે. આ કેવી વસ્તુ છે કે માનો કે તમને અત્યારે તાવ આવે છે સમજો, તો તમે મહાસુદર્શન ઘનવટી ઘરે રાખવા જેવી ડબ્બી છે. કોઈ પણ પ્રોબ્લેમ છે, તમને પેટનો દુખાવો છે, XYZ કાંઈ પણ છે, તમને મજા નથી, એવું લાગે છે કે મને કંઈક ચેન નથી પડતું, તમે કાંઈ નહીં, 2 ગોળી લઈ લો, પતી ગયું, બીજું કંઈ કરવાનું નથી. આ મહાસુદર્શન ઘનવટી છે ને એ લાઈફ સેવિંગ ડ્રગ્સ ગણીએ આપણે આયુર્વેદિકની ભાષામાં. દરેકના ઘરે એક બોટલ હોવી જ જોઈએ, બરાબર, અને બહુ નોર્મલ ભાવમાં આવે છે. તમે આ વસ્તુનો ઉપયોગ ચાલુ કરો. આ વસ્તુ કેવી છે, યકૃત અને જે કુદરતી જે પ્રાકૃતિક છે એને રિલેટેડ છે. તમે જે પીશો ને 100% અસર સીધી થશે એની. આમાં કોઈ બહાર કાઢવાની વસ્તુ નહીં હોય. એટલે આવી જે અમુક દવાઓ છે, આ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું મહાસુદર્શનનું. આવી રીતની બધી અમે ગોળી ફોર્મની અંદર આપી રહ્યા છીએ લાઈફ સંજીવની અંદર. અને આની અંદર તમે આ વસ્તુ અને જે કંઈ બ્યુટી પ્રોડક્ટ છે એમાં પણ અમે 8-10 પ્રોડક્ટ એવી વિકસાવી છે જે પ્યોર હર્બલ હોય, શેમ્પૂથી માંડીને બધું. તો તમે આની અંદર આગળ વધો અને તમે આ વસ્તુને ઘરેથી વેચવા માટે પણ અમારા પાસે મંગાવી શકો. નથી વેચાતી તો રિટર્ન પોલિસી પણ છે. તો આના માટે જરૂર વિચારો. અને તમારે લાઈફની અંદર માનો કે તમને આખા વર્ષમાં 2 કે 3 વખત તાવ આવે છે, અથવા બીજી કોઈ પણ શરદી ઉધરસ થાય છે, માથું દુખે છે વર્ષમાં 50 વાર, તો 50 સેરીડોન ગોળી લ્યો છો તો એની જગ્યાએ તમે 5 વાર સેરીડોન લ્યો અને 45 વાર તમે આયુર્વેદિક દવાથી સારું કરો ને માથું. અમારો ધ્યેય એવો છે કે ધીમે ધીમે લોકો એલોપેથીમાંથી આયુર્વેદિક તરફ આવે એમ. જય હિન્દ, જય ભારત.